નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો જૂનાગઢ ન્યૂઝ. હું છું તમારી હોસ્ટ પ્રિયા. તો ચાલો શરૂ કરીએ આજની મુખ્ય ખબરોથી. 2 વર્ષ સુધી કામગીરી કરી 4 કરોડનો ખર્ચ કર્યો તો પણ આજે સરદાર ગેટનો ક્લોક ટાવર બંધ કર્યો. સક્કરબાગ પાસે સોનરખ નદીના પટમાં સાંજે સિંહ જોવા મળતા પુલ ઉપર લોકોનો જમાવડો થયો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. તાલાલા સહિત ગીર પંથકમાં 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. અસર 3 સેકન્ડ રહી. એપી સેન્ટર 12 કિમી દૂર નોંધાયું. ગ્લોબલ યુનિવર્સિટીમાં બીજો પદવીદાન સમારોહ યોજાશે. 13 ડિસેમ્બરે 1131 વિદ્યાર્થીઓને પદવી અને 23ને ગોલ્ડ મેડલ અપાશે. જૂનાગઢ 2 દિવસ માટે બાયોટેક સંશોધનનું કેન્દ્ર બનશે. 12 અને 13 ડિસેમ્બરે સેમિનાર યોજાશે. પ્રદૂષણ પર લગામ માટે મનપા 20 કરોડનો સ્ટેટ ક્લીન એર એક્શન પ્લાન તૈયાર કરશે. હાઈટેક સેન્સરથી હવા શુદ્ધ થશે. તાલાલાથી સાસણના મુખ્ય માર્ગમાં 2 માસથી તિરાડો હોવાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ગુણવત્તાસભર કામગીરીની માંગ ઉઠી છે.